નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। થરાદ તાલુકાના જમડા ગામમાં ખેતીવાડી વીજ પુરવઠાની ગંભીર સમસ્યા સર્જાઈ છે। ગામના આશરે 100 જેટલા ખેતીવાડી વીજ કનેક્શનોને પૂરતો પાવર ન મળતા ખેડૂતો ચિંતિત બન્યા છે। પૂરતા વીજ પુરવઠાના અભાવે પાક સુકાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે। ખેડૂતોના જણાવ્યા અનુસાર અગાઉ તેઓ ભાચર ફીડર સાથે જોડાયેલા હતા ત્યારે પૂરતો વીજ પુરવઠો મળતો હતો। જોકે ઇઠાટા ફીડરમાં ફેરવાયા બાદ પાવર સમસ્યા વધુ ગંભીર બની છે। ઇઠાટા ફીડર પર વધુ લોડ હોવાને કારણે ખેતીવાડી મોટરો પૂરતી ચાલતી નથી, જેના પરિણામે પાક મુરઝાઈ રહ્યો છે। પાલનપુર શહેરમાં ધાર્મિક યાત્રાને નામે 140 લોકો સાથે છેતરપિંડી। હરિદ્વારમાં શ્રીમદ ભાગવત કથામાં લઈ જવાની લાલચ આપી કરી છેતરપિંડી। પ્રતિ વ્યક્તિ પાસેથી 5000 એડવાન્સ રૂપિયા વસૂલ્યા। લોકોએ ઓફિસ પહોંચી સિદ્ધપુરના યુવકને પાસેથી પાવતી બુક લઈ યુવક સાથે પહોંચ્યા પોલીસ મથકે। ચાલુ હરિદ્વાર ફ્રી સેવા નામે છપાયેલી પત્રિકાઓ અને વોટ્સએપ મેસેજ દ્વારા પાલનપુર સહિત આસપાસના વિસ્તારોમાં પ્રચાર કરવામાં આવ્યો હતો। હરિદ્વાર ખાતે કથામાં બેસનાર દરેક વ્યક્તિને 701 રૂપિયા કવર મારફતે આપવામાં આવશે તેવી લાલચ આપવામાં આવી હતી। 7 દિવસમાં 4907 રૂપિયા પરત મળશે તેવી લોભામણી જાહેરાત કરવામાં આવી હતી। વડીલો, મહિલાઓ અને ધાર્મિક ભાવના ધરાવતા પરિવારોને નિશાન બનાવવામાં આવ્યા હતા। 22 મેના રોજ સવારે હરિદ્વાર જવા બસ રવાના થવાની હતી। બસ ઉપડે તે પહેલા જ સમગ્ર મામલો શંકાસ્પદ બનતા સ્થાનિકો ઓફિસ ખાતે પહોંચી અને તપાસ કરતા છેતરપિંડી થઈ હોવાનો મામલો સામે આવ્યો હતો। આ સમગ્ર મામલો સિદ્ધપુરનો મુખ્ય સૂત્રધાર નરેન્દ્રસિંહ રાજપૂત ફોન સ્વિચ ઓફ આવતા પોલીસે મોબાઈલ લોકેશન અને બેંક ટ્રાન્ઝેક્શનના આધારે શોધખોળ હાથ ધરી છે। બનાસકાંઠા પોલીસે છાપી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ કેબલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી 2 આરોપીઓની ધરપકડ કરી છે। પોલીસે તેમની પાસેથી કુલ 75,570નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચના આધારે છાપી પોલીસે આ કાર્યવાહી કરી હતી। રાજ્યના ખેડૂતોને તેલીબિયા પાકોની ખેતી માટે પ્રોત્સાહન મળી રહે તેમજ તેલીબિયા પાકોના વાવેતર વિસ્તાર, ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો થાય તે હેતુસર ભારત સરકાર શ્રી દ્વારા નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલસીડ યોજના અમલમાં મૂકવામાં આવી છે। આ યોજના રાજ્યના આણંદ, નવસારી અને વલસાડ જિલ્લાનો સિવાય તમામ જિલ્લાઓમાં અમલ હેઠળ છે। આ યોજનાના અંતર્ગત વર્ષ 2026-27ની આગામી ખરીફ સિઝન માટે મગફળી, સોયાબીન, દિવેલા તથા તલ પાકોના પ્રમાણિત બીજ વિતરણ ઘટક હેઠળ સહાયથી પ્રમાણિત બિયારણ મેળવવા ખેડૂતો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે। આ માટે આઈ ખેડૂત 2.0 પોર્ટલ તારીખ 8/5/2026 થી તારીખ 17/5/2026 સુધી 10 દિવસ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। ધરણીધર તાલુકાના બાલુંત્રી અને આકોલી રોડ પર એક બોલેરો ગાડી અકસ્માતનો ભોગ બની હતી। આ ઘટનામાં ગાડી ચાલકને ઈજાઓ પહોંચી હતી। પ્રાથમિક માહિતી મુજબ બાલુંત્રીથી આકોલી તરફ જઈ રહેલી બોલેરો ગાડી ઓવરટેક કરવાના પ્રયાસમાં રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી, જેના કારણે ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો। કાબુ ગુમાવ્યા બાદ બોલેરો ગાડી લીમડાના ઝાડ સાથે અથડાઈ હતી। ગાડીએ એક નાના લીમડાના ઝાડને તોડીને બીજા લીમડાને ટક્કર મારી હતી। આ અકસ્માતમાં બોલેરો ગાડીને મોટું નુકસાન થયું હતું। ઈજાગ્રસ્ત કાર ચાલકને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી અને કાર ચાલકને પણ નાની મોટી ઈજાઓ જ થઈ હતી। સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ।
ડીસામાં મહારાણા પ્રતાપ હાઈસ્કૂલ નજીક આવેલા BSNL ગોડાઉન પાસે પાર્ક કરેલી એક ઇકો ગાડીમાં અચાનક આગ લાગી હતી. બ્લાસ્ટ જેવા અવાજ સાથે લાગેલી આગમાં થોડાક જ સમયમાં આખી ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી. ઉનાળાની શરૂઆતની સાથે જ વાવ ગામમાં પીવાના પાણીની ગંભીર તંગી સર્જાઈ છે. આ કટોકટીને પગલે સ્થાનિક આગેવાનો વર્ધસિંહ રાજપૂતે મુખ્યમંત્રીશ્રીને લિખિત રજૂઆત કરી છે કે જેમાં ગ્રામજનો અને પશુઓ માટે તાત્કાલિક પાણીની વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી છે. રાજપૂતે પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે ઉનાળાની શરૂઆત થતાં જ ગામમાં પાણીનો કટોકટીભર્યો સંકટ ઊભો થયો છે. પીવાના પાણીની ભારે તંગીને કારણે ગ્રામજનો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને પશુપાલકોને પણ ભારે હાલાકીઓ ભોગવવી પડી રહી છે. પાટણના ગાયત્રી મંદિરથી વત્રાસર તળાવ સુધીની વરસાદી કેનાલમાં ગટરના ગંદા પાણી ભળતા સ્થાનિકો અને વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ લાલેશ ઠક્કર અને વિસ્તારના કોર્પોરેટરે નગરપાલિકાની ટેકનિકલ ટીમ સાથે સ્થળ તપાસ કરી હતી. તેમણે 3 દિવસમાં ગટરના જોડાણો બંધ કરી સમસ્યા હલ કરવા કડક સૂચના આપી છે. રાજ્યમાં છેલ્લા 2 દિવસથી બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. 7 મેને ગુરુવારે તાપી અને વલસાડમાં મેઘગર્જના સાથે વરસાદ પડતા ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો, તો બાકીના વિસ્તારોમાં આકરો તડકો પડી રહ્યો છે. 8 જિલ્લામાં ગરમીનો પારો 40 સેલ્સિયસને પાર પહોંચી રહ્યો છે. સુરેન્દ્રનગર 43.5 સેલ્સિયસ સાથે સૌથી ગરમ શહેર નોંધાયું છે, જ્યારે અમદાવાદમાં પણ ગરમીનો પારો 42.3 ડિગ્રી પહોંચતા લોકો અકળાયા છે.